કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી એને જે વાત કરી એ પ્રમાણે જે કાંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે। આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય। તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે। ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય, તેના માટેની માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું અને 48 કલાકની અંદર આ લોકોની ધરપકડ થાય અને 24 કલાકમાં જે ધરપકડ કરી અને આ લોકોને પાઠ ભણાવવામાં આવે એવી બધાની માંગ છે। તો આ કાર્યવાહી કરવા માટે હું તમામ પોલીસ તંત્ર અને તમામને હું રજૂઆત કરું છું અને નહીંતર એસપી કચેરીએ પણ જે કાંઈ કાર્યવાહી કરવાની થશે અને બધા મળી અને જે કાંઈ આવેદનપત્ર કે જે કાંઈ કરવાનું થશે એ કરશે આગામી સમયમાં। નામ સમીર લક્ષ્મણભાઈ સાટોડિયા, ઉંમર વર્ષ 42, અમારી વાઈફ પારુલ। હવે કાલની ઘટના છે। કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે। એટલે હું ઘરેથી નીકળ્યો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા। મારા છોકરાને બહુ મારેલ છે। અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા। અમે તો સીધું એ જ કીધું કે મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે। હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરાએ છૂટ ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે। તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે। મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલીને એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે। હા, આજે આવેદનપત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે। અને આ ન્યાય નહીં મળે તો કાલ અમે એસપી કચેરીએ જાવ, કલેક્ટર અને ગાંધીનગર જવા તૈયાર છે સમાજ। નમસ્કાર, હું છું ધ્રુવ કાછડિયા। આજે વાત કરવા જઈ રહ્યા છીએ યુપીનું મિર્ઝાપુર એટલે ગુજરાતનું ગોંડલ। છેલ્લા 15 દિવસથી ગોંડલનું નામ ગુજરાતથી લઈ દિલ્હી સુધી ધમધમી રહ્યું છે। તેવામાં ગઈકાલે બપોરના 4 વાગ્યે વધુ એક 17 વર્ષીય સગીર દેવ સમીરભાઈ સાટોડિયા પર લાકડીથી હિચકારો હુમલો કરી ઢોર માર મારવામાં આવેલ છે। હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જે તમામ આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે તેવો વરઘોડો આ આરોપીઓનો કાઢવામાં આવશે કે કેમ, તેમજ કહેવામાં આવતા સમાજના આગેવાનો આ ઘટનામાં આગળ આવશે કે પછી મૌન ધારણ કરશે તે જોવાનું રહ્યું। નમસ્કાર। હવે તમે બોલો, તું પેલા બોલ। હવે તમે બોલો, તું પેલા બોલ।